કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું નાયલોલ ખમણ। તેના માટે એક મોટું વાસણ લઈ લઈશું અને એક વિસ્કર લઈ લઈશું। પછી આપણે 2 કપ ભરીને બેસન લઈ લઈશું। બેસનને તમારે હંમેશા ચાળીને જ ઉપયોગમાં લેવાનો, તો જ તમારા ખમણ સરસ એવા બનીને રેડી થશે। મેં 1 કપ ભરીને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લીધું છે અને બીજો કપ પણ મેં ભરી લીધો છે। બેસનને તમારે દબાવીને નહીં ભરવાનું, જેટલું બેસન અંદર આવે તેટલું જ ભરવાનું અને પછી આપણે તેને બીજા વાસણમાં લઈ લઈશું અને જે કપથી આપણે બેસનનું માપ કર્યું હતું તે જ કપથી આપણે 1 કપ ભરીને પાણી લઈ લઈશું। આપણે આ માપ પરફેક્ટ અને બરાબર છે। પછી તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। મેં અડધી ચમચી થોડું વધારે મીઠું નાખી દીધું છે। પછી 1 ચમચીમાં થોડા એવા ઓછા એવા લીંબુના ફૂલ નાખી દઈશું। 1 ચમચીમાં થોડા ઓછા છે આ લીંબુના ફૂલ, તે નાખી દઈશું અને ખાંડ મેં 4 ચમચી ભરીને નાખી દીધી છે। તમારે જો ગળપણ ઓછું જોઈતું હોય તો તમે ઓછી પણ ખાંડ નાખી શકો છો, પણ નાયલોલ ખમણમાં હંમેશા ખાંડનું પ્રમાણ થોડું વધારે હોય છે। પછી આપણે તેમાં 2 ચમચી ભરીને તેલ નાખી દેવાનું। તેલ નાખવાથી આપણા ખમણ સોફ્ટ એવા બનીને રેડી થાય છે। પછી વિસ્કરની મદદથી બેટરને સરસ એવું મિક્સ કરી લેવાનું। જ્યાં સુધી બધું ઓગળે ન ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાનું। આપણું મિશ્રણ સરસ એવું થઈ જાય પછી આપણે તેમાં અડધો બેસન નાખી દઈશું અને તેને કન્ટિન્યુ હલાવતા રહીશું। તમારે તે વાતનું ધ્યાન રાખવાનું કે તેમાં ગાંઠા ન પડે। કન્ટિન્યુ હલાવતા તેમાં થોડું થોડું બેસન એડ કરતા જવાનું। મેં થોડું થોડું કરીને બધું બેસન એડ કરી દીધું છે અને સરસ એવું બેટર બનાવીને રેડી કરી લઈશું। અને આપણે આ ખમણમાં નાખવા માટે એક સોડા અને પાણીનું મિશ્રણ બનાવી લઈશું। તેમાં 1 ચમચી સોડામાં મેં 1 ચમચી જેવું પાણી નાખી દીધું છે। તેને હલાવીને આપણે એક બાજુ મૂકી દઈશું। તમારે ચમચીથી થોડું એવું તેને હલાવી લેવાનું અને તેને ઓગાળવા માટે એક સાઈડે મૂકી દેવાનું અને આપણું બેટર પણ થોડું એવું આપણે હલાવી લઈશું અને પછી તેને ઢાંકીને 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। આપણે 5 થી 10 મિનિટ થઈ જાય પછી ચેક કરી લઈશું કે આપણું બેસન સરસ એવું ઓગળી ગયું છે અને સરસ એવું ફ્લફી થઈ ગયું છે। પછી થોડું એવું હલાવી લેવાનું અને મેં એક આવી એલ્યુમિનિયમની થાળી મારી પાસે હતી, તેમાં ગ્રીસ કરી લીધું છે અને આપણે જે સોડા અને પાણીનું મિશ્રણ બનાવીને રાખ્યું હતું તે નાખી દઈશું અને આપણે ખમણ રેડી કરીશું। એક બાજુ મેં તપેલાને પણ ગરમ કરવા માટે મૂકી દીધું હતું। આપણું મિશ્રણ નાખીને તમારે ફટાફટ તેને હલાવી દેવાનું। તમારે આ પ્રોસેસ થોડી જલ્દી કરવાની, તેથી સોડા એક્ટિવેટ જલ્દી થઈ જાય છે અને ફટાફટ હલાવીને તમારે જે ધાતુની થાળી મેં લીધી હતી ગ્રીસ કરીને તે તપેલામાં મૂકી દીધી હતી અને બધું બેટર આપણે તેમાં નાખી દઈશું। જલ્દી નાખી દેવાનું અને પછી તેને થોડું એવું ટેપ કરી લેવાનું, તેથી મિશ્રણ સરસ એવું ગોઠવાઈ જાય અને પછી તપેલાને ઢાંકીને આપણે 10 થી 15 મિનિટ માટે ખમણને થવા દઈશું હાઈ ફ્લેમની ગેસ પર। પછી ચેક કરીશું કે આપણા ખમણ થયા છે કે નહીં। મેં ચેક કરી લીધું છે ચપ્પાની મદદથી। મારા ખમણ સરસ એવા બનીને રેડી થઈ ગયા છે। તેને આપણે બહાર કાઢી લઈશું અને ઠંડા થવા માટે મૂકી દઈશું। આપણે તેના માટેનો વઘાર કરીશું। તેમાં 1 થી 1.5 મોટો ચમચો ભરાય તેટલું મેં તેલ ગરમ કરી લીધું છે। તેલ આપણું સરસ એવું ગરમ થાય પછી મેં 1 મોટી ચમચી ભરીને રાઈ નાખી દીધી છે। રાઈ આપણી ફૂટે પછી તેમાં આપણે લીલા મરચાં નાખીશું। લીલા મરચાં તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ વધારે ઓછા કરવાના, પણ આમાં નાયલોલ ખમણમાં હંમેશા લીલા મરચાં જ હોય છે। પછી 1 ગ્લાસ ભરીને મેં પાણી નાખી દીધું હતું। પાણી થોડું એવું ગરમ થાય પછી આપણે તેમાં 4 ચમચી ભરીને ખાંડ નાખી દઈશું। ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું અને થોડો એવો ઉકાળો આવવા દઈશું। બજારમાં મળતા ખમણમાં પાણીનો આ રીતનો વઘાર બનીને જ નાખે છે, તો જ આપણા ખમણ સરસ એવા બનીને રેડી થશે। આપણા ખમણ પણ સરસ એવા થઈ ગયા છે। તેને આપણે કટ કરી લઈશું। મેં મીડિયમ સાઇઝના બધા ટુકડા કરી લીધા છે અને પછી આપણે જે વઘાર બનાવીને રાખ્યો હતો તે થોડો ઉપર નાખતા જઈશું। તો જેમ જેમ આપણે નાખતા જઈશું તેમ આપણા ખમણ વઘારને સરસ એવો શોષી લેશે। આ નાયલોલ ખમણમાં પાણીનો વધારે ભાગ હોય તો જ આપણા ખમણ સરસ એવા બનીને રેડી થાય છે। મેં ઉપરથી લીલા ધાણા નાખી દીધા છે। તમારી પાસે દાડમના દાણા હોય તો તે પણ તમે નાખી શકો છો। આપણા સરસ ગરમા ગરમ નાયલોલ ખમણ બનીને રેડી છે। તમે જોઈ શકો છો આપણા ખમણ બનીને રેડી થઈ ગયા છે। તેને આપણે ચેક કરીશું। મારા ખમણ સરસ એવા પોચા રૂ જેવા બનીને રેડી થયા છે અને એક પીસ હું તમને કાઢીને બતાવું, તેમાંથી રસો પણ નીકળી રહ્યો છે, તો જ આપણા ખમણ ખાવાની મજા આવશે। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી।